ચાલો એક કલ્પના કરીએ. આજથી લગભગ 4,500 વર્ષ પહેલાંનું એક શહેર. એક એવું શહેર જ્યાં ગજબનું એન્જિનિયરિંગ હતું, એકદમ આધુનિક સિટી પ્લાનિંગ હતું અને દુનિયાભરનો વેપાર ધમધમતો હતો. જી હા, આ છે પ્રાચીન બંદર શહેર લોથલની અદ્ભુત ગાથા અને આજે આપણે એને જ સમજવાના છીએ. પણ આટલા ભવ્ય શહેરના નામ પાછળ કહો કે એક ડરાવણું રહસ્ય છુપાયેલું છે. ગુજરાતીમાં લોથલનો સીધો અર્થ થાય છે મરેલાઓનો ટેકરો. અને ખબર છે નવાઈની વાત શું છે? સિંધુ ખીણનું બીજું જે મોટું શહેર હતું મોહેન્જો-દડો, એનો અર્થ પણ આ જ થાય છે. તો પછી સવાલ એ થાય કે જે જગ્યાનું નામ જ મૃત્યુ સાથે જોડાયેલું છે, એ જગ્યા એ જમાનાના સૌથી જીવંત અને વિકસિત શહેરોમાંની એક કેવી રીતે બની શકી? બસ આ જ રહસ્યને આજે આપણે ઉકેલવાની કોશિશ કરીશું. સારું, તો સૌથી પહેલાં એ જાણીએ કે હજારો વર્ષો સુધી જમીનમાં દટાયેલો આ મરેલાઓનો ટેકરો ફરીથી દુનિયાની સામે આવ્યો કેવી રીતે? આની કહાણી આપણને લઈ જાય છે છેક ભારતની આઝાદી અને વિભાજનના સમયમાં. થયું એવું કે 1947માં જ્યારે દેશનું વિભાજન થયું ત્યારે સિંધુ ખીણના મોટા ભાગના જાણીતા શહેરો જેમ કે હડપ્પા અને મોહેન્જો-દડો એ પાકિસ્તાનમાં જતા રહ્યા. એટલે પછી આપણા ભારતીય પુરાતત્વવિદોએ દેશની અંદર જ નવા સ્થળો શોધવાનું શરૂ કર્યું. અને બસ આ જ શોધ તેમને 1954માં ગુજરાતના એક ટેકરા સુધી લઈ આવી. ત્યાં પુરાતત્વવિદ એસ.આર. રાવના નેતૃત્વ હેઠળ જે ખોદકામ થયું એણે તો આવનારા વર્ષોમાં એક આખું ખોવાયેલું શહેર દુનિયાની સામે લાવીને મૂકી દીધું. તો હવે ચાલો એ જોઈએ કે આ શહેર આટલું ખાસ હતું કેમ? જુઓ, લોથલ કોઈ સામાન્ય નગર નહોતું. એ તો એવું શહેર હતું જાણે કોઈ માસ્ટર એન્જિનિયરે સપનું જોઈને બનાવ્યું હોય. આખા શહેરને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. એક હતું ઉપલું નગર, જેને એક્રોપોલિસ પણ કહેવાય છે. એને જાણી જોઈને એક ઊંચા પ્લેટફોર્મ પર બનાવ્યું હતું, જ્યાં શાસકો રહેતા અને શહેરનું મોટું ગોડાઉન એટલે કે વખાર આવેલી હતી. અને બીજું હતું નીચલું નગર. આ સામાન્ય લોકો, વેપારીઓ અને કારીગરો માટે હતું. એનું પ્લાનિંગ તો જુઓ, એકદમ ચેસબોર્ડ જેવું, જેમાં રસ્તાઓ બરાબર કાટખૂણે મળતા હતા. પણ લોથલની એક વાત એવી છે જે સાંભળીને ખરેખર નવાઈ લાગે, અને એ છે એની ગટર વ્યવસ્થા. અરે એટલી જોરદાર કે આજના કેટલાક આધુનિક શહેરોને પણ શરમાવે. જરા વિચારો, દરેક ઘરમાં પોતાનું અલગ બાથરૂમ, પાકી ઈંટોથી બનેલી અંડરગ્રાઉન્ડ ગટરો અને એને સાફ કરવા માટે મેનહોલ પણ હતા. હજારો વર્ષ પહેલાં આવું વિચારવું પણ એક ગજબની ઇજનેરી કમાલ હતી, ખરો ને? પણ લોથલની જે સાચી ઓળખ છે, એની એન્જિનિયરિંગનો જે સૌથી મોટો પુરાવો છે, એ તો હતું એનું ડોકયાર્ડ. અને આ કોઈ સામાન્ય ડોકયાર્ડ નહોતું. આ પ્રાચીન દુનિયાનું સૌથી પહેલું માનવસર્જિત બંદર માનવામાં આવે છે. અને એનું કદ વિશાળ હતું, લગભગ 214 મીટર લાંબુ અને 36 મીટર પહોળું. વિચાર તો કરો. સવાલ એ છે કે આટલું મોટું ડોકયાર્ડ કામ કઈ રીતે કરતું હતું? તો એનો જવાબ છે ભરતી ઓટના સિદ્ધાંત પર. બહુ જ સ્માર્ટ રીતે. જ્યારે દરિયામાં ભરતી આવે ત્યારે નદીનું પાણી એક નહેર મારફતે અંદર ધસી આવતું અને સાથે વહાણોને પણ લઈ આવતું. વહાણો અંદર આવી જાય એટલે પાણીને અંદર જ રોકી રાખવા માટે એક લાકડાનો મોટો ગેટ બંધ કરી દેવામાં આવતો. આનાથી શું થતું? ઓટ આવે ત્યારે પણ ડોકયાર્ડમાં પાણીનું લેવલ ઊંચું જ રહેતું અને વહાણો સહેલાઈથી તરી શકતા. એકદમ સિમ્પલ પણ કેટલી બ્રિલિયન્ટ ટેકનિક હતી. અને બસ આ જ ગજબની એન્જિનિયરિંગને કારણે લોથલ માત્ર એક શહેર બનીને ન રહી ગયું. એ તો આખી સિંધુ ખીણની સંસ્કૃતિ માટે દુનિયા સાથે વેપાર કરવાનો એક મુખ્ય ગેટવે, એક પ્રવેશદ્વાર બની ગયું હતું. તો સવાલ એ છે કે લોથલ દુનિયાભરમાં વેચતું શું હતું? અહીંના કારીગરો ખરેખર માસ્ટર હતા. તેઓ કિંમતી પથ્થરોમાંથી સુંદર મણકા બનાવતા, હાથીદાંત અને શંખમાંથી ઘરેણાં બનાવતા, પણ સૌથી ખાસ હતી અહીંની નિકાસ. અહીંનું બેસ્ટ ક્વોલિટીનું સુતરાઉ કાપડ. એટલું ફેમસ હતું કે એની માંગ છેક મેસોપોટેમિયા અને ઇજિપ્તના બજારો સુધી હતી. અને બદલામાં પોતાના ઉદ્યોગો ચાલુ રાખવા માટે લોથલ જરૂરી કાચો માલ બહારથી મંગાવતું. જેમ કે ઓમાન અને રાજસ્થાનથી તાંબુ આવતું અને દક્ષિણ ભારતથી સોનું. હવે આટલો મોટો આંતરરાષ્ટ્રીય વેપાર થતો હોય તો કોઈક જાતની ગેરંટી તો જોઈએ ને? એના માટે વેપારીઓ વાપરતા હતા ખાસ પ્રકારની મહોર, એટલે કે સીલ. લોથલમાંથી આવી 200થી પણ વધારે મહોર મળી આવી છે. માલના પેકિંગ પર આ મહોર લગાવી દેવામાં આવતી, જે એક રીતે માલિકી અને ક્વોલિટીની ગેરંટી આપતી. સમજો ને આજના જમાનાના ટ્રેડમાર્ક જેવું જ કામ હતું આ. પણ સવાલ એ છે કે આપણે આટલી ખાતરીથી કઈ રીતે કહી શકીએ કે આ વ્યાપાર છેક મેસોપોટેમિયા સુધી પહોંચ્યો હતો? એનો પાકો પુરાવો એ છે લોથલમાંથી મળેલી એક ગોળાકાર મહોર.
આ કોઈ સામાન્ય મહોર નથી, આ પર્શિયન અખાતની ખાસ શૈલીની મહોર છે. અને આ એક નાનકડી મહોર એ વાતની પાક્કી સાબિતી આપે છે કે આ બે મહાન સંસ્કૃતિઓ વચ્ચે સીધો વ્યાપાર થતો હતો. સારું, આપણે શહેરની વાત કરી, એના વેપાર અને એન્જિનિયરિંગની વાત કરી, પણ આ ભવ્ય શહેરમાં રહેતા લોકો કેવા હતા? ચાલો હવે થોડું એમના જીવન, એમના સમાજ અને એમની માન્યતાઓ પર પણ એક નજર કરીએ. એક વાત તો પાક્કી છે, લોથલના લોકો ચોકસાઈના મામલે માસ્ટર હતા. એમના જે વજનિયા હતા એ એકદમ સ્ટાન્ડર્ડ હતા, જે બાઇનરી સિસ્ટમ પર આધારિત હતા, જેમ કે 1, 2, 4, 8, 16. અને કારીગરોની કુશળતાની તો વાત જ શું કરવી. એ લોકો નાના નાના મણકામાં આપણા વાળ કરતાં પણ પાતળું કાણું પાડી શકતા હતા. કલ્પના કરી શકો છો? અને આ ચોકસાઈનો સૌથી મોટો પુરાવો કયો ખબર છે? લોથલમાંથી હાથીદાંતની એક ફૂટપટ્ટી મળી છે. એના પર જે માપના કાપા છે એમાં 2 કાપા વચ્ચેનું અંતર છે માત્ર 1.704 મિલીમીટર. આખા પ્રાચીન વિશ્વમાં અત્યાર સુધી મળેલું આ સૌથી નાનું અને સૌથી સચોટ માપ છે. આને કહેવા પરફેક્શન. પણ એ લોકો માત્ર એન્જિનિયર કે વેપારી જ નહોતા. એમનામાં એક કલાકાર અને વાર્તાકાર પણ છુપાયેલો હતો. આનો પુરાવો એક માટીના વાસણ પરથી મળે છે, જેના પર એક ચતુર કાગડા અને તરસ્યા શિયાળની વાર્તાનું ચિત્રણ કરેલું છે. આ જોઈને લાગે છે કે કદાચ પંચતંત્ર જેવી બોધકથાઓની પરંપરા એ સમયમાં પણ હતી. જો કે એમના જીવનનું એક પાસું આજે પણ એક મોટું રહસ્ય છે. લોથલના કબ્રસ્તાનમાંથી 3 યુગલ કબરો મળી છે. એટલે કે 3 એવી કબરો જેમાં એક પુરુષ અને એક સ્ત્રીને સાથે દફનાવવામાં આવ્યા હતા. તો આ શું સૂચવે છે? શું આ સતી પ્રથા જેવી કોઈ પ્રાચીન વિધિનો સંકેત હતો કે પછી આ માત્ર એક દુઃખદ સંયોગ જ હતો? આ એક એવો સવાલ છે જેનો જવાબ પુરાતત્વવિદો અને ઇતિહાસકારો આજે પણ શોધી રહ્યા છે. તો પછી આટલું સમૃદ્ધ અને આટલું વિકસિત શહેર આખરે ખતમ કેવી રીતે થઈ ગયું? સાચું કહો ને તો લોથલના પતન પાછળ કોઈ એક કારણ જવાબદાર નહોતું. ખોદકામ પરથી ખબર પડી છે કે લોથલને પોતાના જીવનકાળમાં ભયાનક પૂરનો સામનો કરવો પડ્યો હતો. દર વખતે ત્યાંના લોકો હિંમતભેર શહેરને ફરીથી ઊભું કરતા. પણ લગભગ 1900 ઈસવીસન પૂર્વે એક એવું વિનાશક પૂર આવ્યું જેણે શહેરને લગભગ બરબાદ કરી નાખ્યું અને ત્યાંથી જ અંતની શરૂઆત થઈ. તો લોથલના અંત પાછળ કયા કારણો હતા? મુખ્યત્વે 3 થિયોરી છે. એક, સતત આવતા પૂર જેણે શહેરના પાયા હચમચાવી દીધા. બીજું, કદાચ સાબરમતી કે ભોગાવો નદીએ પોતાનો રસ્તો બદલી નાખ્યો, જેનાથી ડોકયાર્ડ દરિયાથી કપાઈ ગયો અને નકામું બની ગયું. અને ત્રીજું, જ્યારે ડોકયાર્ડ જ ન રહ્યું તો વેપાર પણ ઠપ થઈ ગયો. શહેરનો આર્થિક આધાર જ તૂટી પડ્યો. અને આ બધા કારણો ભેગા થતાં લોકો આ મહાન શહેર છોડીને જવા માટે મજબૂર થઈ ગયા. ભલે આજે લોથલ એક ખંડેર હોય, પણ એનો વારસો આજે પણ જીવંત છે. અને એટલું જ નહીં, એ ભવિષ્ય માટે પણ એક મોટી પ્રેરણા છે. અને આ જ ભવ્ય વારસાને સન્માન આપવા માટે અત્યારે ભારત સરકાર લોથલની ધરતી પર જ એક વિશાળ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવી રહી છે. આ કોમ્પ્લેક્સ ભારતના હજારો વર્ષ જૂના દરિયાઈ ઇતિહાસની ગાથા આખી દુનિયાને કહેશે. એટલે જ લોથલ માત્ર ઈંટો અને પથ્થરનો ઢગલો નથી. એ તો પ્રાચીન ભારતીયોની બુદ્ધિ, એમના સાહસ અને એમની ગ્લોબલ વિઝનનું જીવંત પ્રતીક છે. અને અંતમાં એ આપણને એક સવાલ સાથે છોડી જાય છે. વિચાર કરો, જમીનની નીચે આવા બીજા કેટલા અજાયબીઓ, કેટલા રહસ્યો દટાયેલા હશે, જે બહાર આવીને ઇતિહાસને ફરીથી લખવાની રાહ જોઈ રહ્યા છે.